હેલો એવરીવન, સુરભી સ્ટોરી લેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. આજે ઘણા બધા દિવસે મળે હે ને. આપણે વાર્તાઓ તો ખૂબ સાંભળી અને હજી પણ હું તમને ઘણી બધી વાર્તાઓ કહેવાની છું. પણ આજે વાર્તા નહીં, એક વાત કહેવી છે અને એ વાત કહ્યા પછી તમે એના વિશે વિચાર કરજો. અને એટલો બધો વિચાર પણ ન કરતા કે સમય વહી જાય. હવે આજની વાતનો પણ એક ટૉપિક તો છે જ. એ ટૉપિકનું નામ બહુ સરસ છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, રવિવાર. હવે તમને એમ થતું હશે કે રવિવાર વિશે તો શું વાત કરવાની હોય, પણ મારી વાત સાંભળ્યા પછી તમને એવું લાગશે કે ના, ખરેખર આ વાત વિચારવા જેવી છે. હવે રવિવારની વ્યાખ્યા બધા જ માટે અલગ અલગ હોય. વિદ્યાર્થી માટે અલગ હોય, ગૃહિણી માટે અલગ હોય, વર્કિંગ વુમન્સ કે મેન્સ બધા માટે અલગ હોય, નાનકડા બાળક માટે અલગ હોય, દાદા દાદી માટે અલગ હોય. દરેક વ્યક્તિએ આ રવિવારની વ્યાખ્યા બદલાઈ જાય. આપણા ભાગતા દોડતા અઠવાડિયાનું એક શાંતિનું સ્ટોપ કહી શકાય રવિવાર. પણ શું તમે તમારા રવિવારનો સાચો ઉપયોગ કરો છો? આપણે રવિવારે સવારથી કામનું લિસ્ટ બનાવી દઈએ. આટલા બધા એક્સ્ટ્રા કામ હું આજે પતાવી દઉં એટલે મારે આખું અઠવાડિયું શાંતિ, મારી સોમવારની સવાર સારી ઉગે. પણ શું ખરેખર એવું થાય છે? શું રવિવારે એક્સ્ટ્રા કામ કર્યા પછી તમારા સોમવારનું કામનું ભારણ ઓછું થઈ જાય છે? નહીં થતું હોય. શું રવિવારે કામ કરી લીધું તો સોમવારે નવા કામ નહીં આવે? એ જ કામનું બર્ડન નહીં હોય? તો આ રવિવારનો એક આપણે સરસ મજાનો ઉપયોગ કેમ ના કરીએ? દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રવૃત્તિ ખૂબ ગમતી હોય, એવી ચોક્કસ હોય જ જેના હૃદયથી ખૂબ નજીક હોય. પણ આપણે એ પ્રવૃત્તિને ધીરે ભૂલતા જઈએ છીએ. કેમ? પેલું કામનું લિસ્ટ. તો હવેથી આપણે રવિવારે આપણા એક્સ્ટ્રા કામ પૂરા કરવાની જગ્યાએ તમારું ગમતું કામ કરવાનું રાખો. કામ કરવાની ના નથી, પણ તમારા ગમતા કામને પણ એટલું જ મહત્ત્વ આપો. જ્યારે સમય અને ઉંમરના એક પડાવે તમે બેઠા હશો ને, ત્યારે તમને એક વિચાર ચોક્કસ આવશે કે મેં આટલા બધા રવિવાર કામ કરીને પૂરા કરી નાખ્યા અને જે ખરેખર મને ગમતું હતું ને એ તો ક્યાંય પાછળ વિસરાઈ ગયું. તમારા એક્સ્ટ્રા કામ અને સતત કામ કરવાના આ ઘટમાળમાં તમે પૈસા તો ખૂબ કમાશો, તમારી પાસે કહેવાતું સુખ ઘણું હશે, પણ એ જે હૃદયને ઠંડક આપે, હૃદયને શાતા આપે એવા કામથી તમે દૂર થઈ ગયા છો. જે ખરેખર કામ કહી શકાય, જ્યાં ખરેખર તમને ખૂબ મજા આવે, જ્યાં 3-4 કલાક વિતાવ્યા છતાં પણ તમને થાક ન લાગે, એ કામ જ્યારે તમે રવિવારે કરો તો એ તમારો રવિવાર સાચો. આપણા ગુજરાતીઓને રવિવાર એટલે સવારમાં ઉઠીને ફાફડા, જલેબી, ભજીયા અને ચટણી, લાઈક મસ્ત મજાની ચા. આ આપણો રવિવાર. ભલે ને એ ખવાઈ ગયા પછી પચી જશે, ભૂલાઈ જશે, પણ પેલી મજા આવે ને, તો એવું જ કંઈક સરસ કામનું પણ હોય છે. જેમ કે તમને ગમતી પુસ્તક વાંચો, તમને ગાર્ડનિંગનો શોખ છે તો એ કરો, તમને કોઈક આર્ટ આવડે છે તો એને સમય આપો. કારણ કે આખું અઠવાડિયું તમારી પાસે બીજા ઘણા બધા કામ હશે કે જેની અંદર તમે અટવાયેલા રહેશો અને તમારા ગમતા કામોને ભૂલતા જશો. પણ જ્યારે તમે તમારા ગમતા કાર્યોને તમારી સાથે રાખીને બીજા બધા કામ કરશો ને, તો દરેક કામમાં એની કંઈક નવીનતા દેખાશે, કંઈક તાજગી દેખાશે અને ત્યારે ખરા અર્થમાં રવિવાર સાર્થક થશે. તો રવિવારને મજાથી સરસ બનાવવો હોય ને, તો તમારા ગમતા કામ કરવાનું શરૂ કરી દેજો. હવે પાછો એક પ્રશ્ન એ પણ આવશે કે હવે ગમતા કામ કયા? તો આજે શનિવાર છે તો ફટાફટ પેન અને પેપર લઈ લો અને લખી લો કે મને આટલા કામ ખૂબ ગમે છે. બહુ નાનકડી યાદી બનશે અને એને કરવા લાગો, એને આદતમાં લાવો, એને તમારી ટેવ બનાવો. પછી જો આખું અઠવાડિયું પૂરું થવાની તમે રાહ જોશો
રવિવારની રાહ જોશો. રજા હોય એટલે નહીં, પણ પેલું ગમતું કામ કરવાનું હશે ને એટલે જ. તો આ ભાગતા દોડતા અઠવાડિયામાં સાચે જ જે સ્ટોપ આવે છે ને એને ખરેખર અનુભવજો. ખૂબ મજા આવશે. થેન્ક યુ.